અમે આજે આવેદન એના માટે આપ્યું કે ગેસના બાટલાઓની જે અછત થઈ છે ગામડાઓમાં અત્યારે 2,000 રૂપિયાના કાળી બજારના બાટલાઓ મળે છે। આ સરકારે જે નોટબંધી વખતે લોકોને લાઈનમાં ઊભા રાખ્યા, કોરોનામાં ઓક્સિજનના બાટલા માટે પણ લોકોને લાઈનમાં ઊભા રાખ્યા અને હવે ગેસના બાટલા માટે લોકોને લાઈનમાં ઊભા રાખે છે। એક સમય હતો કોંગ્રેસના સમયમાં કે થોડોક ભાવ વધતો તો આ બધા બાટલાઓ લઈને રસ્તા ઉપર આવતા, પણ ખરેખર અત્યારે જોવાની જરૂર છે કેટલો ભાવ વધારો પણ છે અને ગેસની અછત પણ છે। એટલે અમે આજે મામલતદાર શ્રીને આવેદન આપ્યું અને કીધું કે જલ્દીથી જલ્દી જેટલો પુરવઠો ઘટે છે એટલો પૂરો કરી અને લોકોને આ અછતનું હલ કરવામાં આવે। જો નહીં થાય તો કોંગ્રેસ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે। અત્યારે મામલતદાર શ્રી જેતપુરને આવેદન કોંગ્રેસ દ્વારા આપેલ છે કે એલપીજી રાંધણ ગેસના બાટલાની અછત ઊભી થઈ છે। ઓનલાઈન લોકો કરે છે તો ઉપરથી સર્વર બંધ હોય કે કેવી રીતે એનું ઓનલાઈન નથી થતું, જેથી એજન્સી એને ના પાડે છે કે ભાઈ તમારું ઓનલાઈન નથી થયું, તમને બાટલો નહીં મળે। અમારા સરકારમાં નિયમ છે કે ભાઈ ઓનલાઈન થાય તે પછી બાટલા આપવા। હવે એને બાટલા ન મળે તો રાંધવું ક્યાંથી? એના કારણે અમારે આવેદન એટલે આપવું પડ્યું કે આ સરકાર આ બાબતે તદ્દન નિષ્ફળ ગઈ છે। પુરવઠો આપવો સરકારની જવાબદારી છે, છતાં અત્યારે પુરવઠો ન મળતો, રાંધણ ગેસ ન મળતો, લોકોને કામ ધંધા મૂકીને એમાં ધ્યાન દેવું પડે છે અને કાળી બજારના બાટલા લેવા પડે છે। અને સિટીની અંદરમાં તો ખેતીવાડી ન હોય એને કારણે બળતણ એને પ્રાપ્ત ન હોય તો એનો વિકલ્પ નથી। ગામડું હોય તો હાથિયું હોય તો એનાથી બળતણથી લાકડાથી કરી શકે રસોઈ। હવે ગામડામાં તો મજૂર વર્ગ છે અને ખેતીવાડી ન હોય, તેમજ દરેક લોકો કાંઈ આગળ બળતણ ન હોય, જેથી કરીને ગ્રામ્ય અને સિટીની અંદરમાં બાટલા ન મળવાને કારણે લોકોની લાઈનો કતારો લાગી છે એજન્સીએ બાટલા લેવા માટે। હળિયા પાટી દોઢ થયા છે પણ હજી એને બાટલા મળ્યા નથી, જેથી કરીને અમારે આવેદનપત્ર આપવું પડે છે મામલતદાર કે પુરવઠો તો આપો, લોકો કેવી રીતે રસોઈ બનાવશે, એના જમશે કેવી રીતે, અત્યારે કોઈ વિકલ્પ નથી। તો અમે એને આવેદન આપેલ છે, જો નહીં આ બાબતે ઘટતું કરવામાં આવે, બાટલા નહીં મળે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કાળી બજારના 2500-2000 મળે છે તો આ કેમ નથી મળતા? ભાજપની કઈ તમારા કેવડા પેટ છે ભરાતા નથી? ગરીબ માણસ તો જો કે રોજનું રોજ લઈ આવતા હોય એનું તમે એ છોકરાઓની પીવું ભરે કે એનું પેટ ભરે કે શું કરે? કે દારૂના બાટલા બંધ નથી થતા, આ બાટલા બંધ થઈ ગયા। દારૂના બાટલા બંધ કરો અને આ બાટલા ચાલુ કરો।